તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। ગીર સોમનાથમાં 60 કિલોમીટરમાં 3 ટોલ નાકાનો જે મામલો છે તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। આપના જે સેક્રેટરી છે દેવેન્દ્ર સોલંકીએ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર છે ગીર સોમનાથની અંદર 60 કિલોમીટરની અંદર જે 3 ટોલ નાકા છે તે વાતનો ઉલ્લેખ દેવેન્દ્ર સોલંકીએ આ પત્ર છે તેની અંદર કરવામાં આવ્યો છે। સૂત્રાપાડા તાલુકાના સુંદરપુરા ગામમાં નવું ટોલ નાકું બન્યું તેવું પણ તેની અંદર પત્રમાં લખવામાં આવ્યું છે। સૂત્રાપાડાના સુંદરપુરા ગામના નવા ટોલ નાકાની તપાસ કરાવવામાં આવે તેવું દેવેન્દ્ર સોલંકીએ કહ્યું છે। મહત્વની વાત એ છે કે સુંદરપુરાનું જે ટોલ નાકું છે 60 કિલોમીટરના નિયમનો ભંગ કરી રહ્યું છે। હવે આ નવું ટોલ નાકું આખરે કઈ રીતે બની ગયું તેની તપાસ થવી જોઈએ। જો આ ટોલ નાકું ગેરકાયદેસર હોય તો તેને હટાવવામાં આવે તેવું દેવેન્દ્ર સોલંકી દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નવા ટોલ નાકાથી પ્રજાના કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ છે કે જે ઉઘરાવવામાં આવશે, પરંતુ શું નીતિ નિયમો પ્રમાણે આ ટોલ નાકું બનાવવામાં આવ્યું છે? મંત્રી નીતિન ગડકરીને 60 કિલોમીટર પછી ટોલ નાકું હોવું જોઈએ તેવી જાહેરાત કરી હતી, ત્યારે શું સૂત્રાપાડાનું ટોલ નાકું એ નીતિન ગડકરીની જાહેરાતથી વિરુદ્ધનું છે? એ સૌથી મોટો સવાલ છે। 60 કિલોમીટરના વિસ્તારને આવરી લઈને શું આ ટોલ નાકું બન્યું છે? જીએસટીવીએ સૂત્રાપાડાનું ટોલ નાકું નિયમ વિરુદ્ધ હોવાનો પ્રસારિત આ અહેવાલ હતો કે જે કર્યો હતો, અને હવે નવા ટોલ નાકાથી ગીર સોમનાથ જિલ્લામાં ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે, કારણ કે ખરેખર શું એક્ઝેક્ટ 60 કિલોમીટરના વિસ્તાર પછી આ ટોલ નાકું બન્યું છે કે કેમ, એ સૌથી મોટો મામલો છે। ગીર સોમનાથની અંદર 60 કિલોમીટરની અંદર 3 ટોલ નાકા, પરંતુ હવે મુદ્દો એવો છે કે જે આપના સેક્રેટરી છે દેવેન્દ્ર સોલંકી, જેમણે આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને આ પત્રની અંદર એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પરિવહન પ્રધાન દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, નીતિન ગડકરી જેવું કહેતા હોય કે 60 કિલોમીટર પછી જ બીજું ટોલ નાકું હોવું જોઈએ, પરંતુ હવે તો આ જાહેરાતોને જાણે બધા જ ઘોડીને પી ગયા હોય, અને જો આ ટોલ નાકું ખોટું છે કે કેમ તો તેને તરત જ હટાવવામાં આવે। એક તરફ જૂનાગઢ વાસીઓ જે તેનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે આ 3 ટોલ નાકા પછી આ ચોથું ટોલ નાકું ઊભું કરવામાં આવ્યું છે, શું તે યોગ્ય છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે। પરંતુ આ જે ટોલ નાકાની વાત કરવામાં આવી રહી છે, એક તરફના જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, રોડ રસ્તા અને આટલો ટોલ વસૂલ્યા પછી પણ રસ્તાઓની હાલત એટલી ખસ્તા છે કે અહીંથી પસાર થતા વાહનો માટે આ પૈસા આપીને બદથી બદતરનો સામનો કરવાનો વારો આવે છે। બીજી તરફ જીએસટીવીના જે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, સૌથી પહેલા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે આખરે શું આ યોગ્ય છે કે કેમ, અને તેનો પડઘો પડ્યો છે। એક તરફ તો મુખ્યમંત્રીના અંગે પત્ર લખવામાં આવ્યો છે, પરંતુ આ પરિસ્થિતિ જે આપ જોઈ શકો છો, એક તરફ ત્યાંના રોડ રસ્તાઓ છે, આટલો ટોલ ઉઘરાવ્યા પછી જાણ થાય છે જ્યારે જીએસટીવી આ અંગે મુદ્દો ઉઠાવે છે, જીએસટીવી અહેવાલ પ્રસારિત કરે છે, અને ત્યાર પછી આ રોડ રસ્તાનું સમારકામ કરવાની ફરજ પડે છે, જે બીજા દ્રશ્યોની અંદર આપ સ્પષ્ટપણે જોઈ શકો એમ છો। તો જે નીતિ નિયમો છે, પરંતુ શું નીતિ નિયમોથી વધીને બધું જ છે અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે, કારણ કે 60 કિલોમીટર પછી જ એક નવું ટોલ નાકું ઊભું કરી શકાય તે સ્પષ્ટ વાત છે। શું આ 60 કિલોમીટર પછી જ આ નવું ટોલ નાકું ઊભું કરવામાં આવ્યું, તે સૌથી મોટો સવાલ। અને જે રીતે પત્ર લખવામાં આવ્યો છે અને આ બધી જ વાતોનો ઉલ્લેખ જ્યારે કરવામાં આવ્યો છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે આખરે તો આપના સેક્રેટરી દેવેન્દ્ર સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે। દેવેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર। સૌથી પહેલા તો આપે આ જે પત્ર લખ્યો છે તે પત્રની અંદર કઈ કઈ વાતોનો ઉલ્લેખ કર્યો છે તે જણાવશો। આજે મુખ્યમંત્રી શ્રીને જે પત્ર લખ્યો છે એમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમારા ગીર સોમનાથ જિલ્લામાં 60 કિલોમીટરની અંદર 3 ટોલ ટેક્સ એ બનાવવામાં આવ્યા છે, કે જે સોમનાથથી 50 કિલોમીટરની અંતરમાં આ 3 ટોલ ટેક્સ છે। ભારત સરકારના માનનીય મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબે સંસદમાં આવી માહિતી આપી હતી કે જોઈએ, જે અનુલક્ષી અને ગીર સોમનાથ જિલ્લામાં આ વાતનું કોઈ પાલન નથી થઈ રહ્યું એવું અમને લાગે છે, જેથી કરી અને મુખ્યમંત્રી શ્રીને આજે અમે પત્ર દ્વારા રજૂઆત કરી છે। દેવેન્દ્રભાઈ, 60 કિલોમીટરની અંદર આજે 3 ટોલ ટેક્સ બનાવવામાં આવ્યા છે, જે ખરેખર પરિવહનનો જે નિયમ હોય છે તે નિયમ શું છે તે જણાવશો। પરિવહનના નિયમમાં તો એવું છે કે જો એક છે એ સોમનાથ જેતપુર હાઈવે ઉપર છે, અને બીજા 2 ટોલ ટેક્સ છે, કદાચ જો નિયમમાં એવું આવતું હોય તો સોમનાથ જેતપુર હાઈવે છે એ અલગ છે, અને આ સોમનાથ ભાવનગર હાઈવે છે
એ બંને તો એક જ માર્ગ જે હાઈવે છે હજી બનવામાં હજી પૂર્ણતાના આરે તો છે જ નહીં હજી પણ હવે ટૂંક સમયમાં આ પૂર્ણતાના આરે થશે અને આ ટોલ ટેક્સ છે એ શરૂ કરવામાં આવશે. આજે નવો ટોલ ટેક્સ બનાવવામાં આવ્યો છે, હજુ તે આખો બનીને તૈયાર થયો નથી ને આપે કહ્યું તે પ્રમાણે આખા પટ્ટા 60 કિલોમીટરની અંદર 3 ટોલ ટેક્સ આખરે બને કેવી રીતે દેવેન્દ્રભાઈ? એ છે 60 કિલોમીટરમાં આ બે જે છે એ નવા બે ટોલ ટેક્સો હવે શરૂઆત હવે ટૂંક સમયમાં થશે અને હજી કાર્યરત થયા નથી પણ એ પહેલાની અમારી આ રજૂઆત છે. આપને શું લાગે છે, આપે જે રજૂઆત કરી છે પરંતુ આ પહેલા પણ આપણે જોઈ ચૂક્યા છે કે કેટલી જગ્યાએથી ખોટા ટોલ નાકા પકડાયા છે, તો શું આ નિયમ વિરુદ્ધ જ બનાવવામાં આવ્યો છે? હવે એ તો સરકાર દ્વારા કેવી રીતના તપાસ થાય અને આની પહેલા પણ ચોટીલાની નજીક જે ટોલ ટેક્સો છે એ શરૂ હતા અને કોર્ટ દ્વારા એને બંધ કરવામાં આવ્યા છે. તો આ બાબતે હવે સરકાર જે નિર્ણય લે એ પ્રજાલક્ષી નિર્ણય લે એવી અમારી વેદના અને સંવેદના સાથે રજૂઆત કરી છે અમે તો. આજે સૂત્રાપાડાના સુંદરપુરા ગામનું આજે નવું ટોલ નાકું છે, આપને ક્યારે જાણ થઈ કે અહીં ટોલ નાકું બની રહ્યું છે ને એ જ વિસ્તારની અંદર જ્યારે ઓલરેડી 2 ટોલ નાકા બની ગયેલા હતા? આ જાણ તો જો કે બનતું હતું ત્યારથી જ હતી પણ આ અંતર વિશે અને આ સ્થાનિક લોકોની રજૂઆત દ્વારા અમે આમ આદમી પાર્ટીના પ્રદેશ સેક્રેટરી તરીકે અમે આ રજૂઆત કરી છે. દેવેન્દ્રભાઈ, એક મજબૂત વિપક્ષ તરીકે જ્યારે આપે રજૂઆત કરી છે, આપને શું લાગે છે કે આજે નવું ટોલ નાકું બની રહ્યું છે તેને હટાવવામાં આવશે ખરું? હવે સરકારના નીતિ નિયમ મુજબ શું છે અને સરકાર છે એ કેવો આની ઉપર લોકોની સામે જુએ છે એ હવે જોવું રહ્યું આપણે તો. બિલકુલ દેવેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આપણા સેક્રેટરી હતા દેવેન્દ્ર સોલંકી, જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમણે કહ્યું છે કે એક આશા રાખીને બેઠા છે કારણ કે અહીંના લોકોનો તો ચોક્કસપણે વિરોધ છે કે આખરે 60 કિલોમીટરના વિસ્તારની અંદર 3 ટોલ નાકા આપે બનાવ્યા કઈ રીતે, ને જો તમે બનાવો છો તો પછી આ તો માર્ગ પરિવહનના નિયમની વિરુદ્ધ છે અને માર્ગ પરિવહન નિયમના વિરુદ્ધનું કંઈ પણ કામ થતું હોય તો પછી સીધી જ અસર લોકોને પણ પહોંચતી હોય છે અને જો સરકારની નજર હેઠળ આ કામગીરી થઈ રહી છે તો પછી સૌથી મોટો સવાલ તેમના પર પણ છે અને જો નજર હેઠળ કામગીરી નથી થઈ રહી તો પછી આખરે આને મંજૂરી આપી કોણે તે સૌથી મોટો સવાલ છે. મંજૂરી મળી ગઈ તો પછી અહીં ખરેખર શું 60 કિલોમીટરના વિસ્તારની અંદર જ આ ટોલ નાકું બનશે કે કેમ તે એક સવાલ છે.